રાઉન્ડ 3 નું રિઝલ્ટ ગઈકાલે આવી ગયું છે. હવે અમુક સવાલો, આમ તો આપણે ગઈકાલે વિડીયો મૂકી દીધો હતો, પણ એનામાં પણ અમુક સવાલો એવા આવ્યા કે જે મને લાગ્યું કે વિડીયો બનાવવો જોઈએ. તો આજનો આ વિડીયો તમારા માટે પણ અગત્યનું હોઈ શકે છે. તો તમારું પણ રાઉન્ડ 3 માં રિઝલ્ટ આવ્યું છે અથવા તો નથી આવ્યું, તો આ વિડીયો ખાસ જોજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારી 4 વર્ષની જર્ની તમારી સરસ રીતે આપણી યુટ્યુબ ચેનલથી ચાલતી રહે. સો મારું નામ છે પ્રિયેશ પટેલ, તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. આજના વિડીયોની અંદર આપણે કેટલી વાતો કરવાના છીએ. તો ડોક્યુમેન્ટના કયા લિસ્ટ છે, હવે જો રાઉન્ડ 2 ની કોલેજ જોઈતી હોય તો મળે કે નહીં, જેમને 9999 બતાવે છે એમનું શું, અને આગળ રાઉન્ડ 4 ની પ્રોસેસ થશે કે નહીં થાય. તો આ તમામ માહિતી ઉપર આજનો આ વિડીયો ડેડિકેટેડ છે. તો વન બાય વન આપણે જોતા જઈએ. સૌથી પહેલા તો રાઉન્ડ 2 ની કોલેજ હવે જોઈતી હોય તો મળે કે નહીં, અને એક આ સવાલ હતો કે સર મને 9999 ચોઇસ ફિલિંગમાં દેખાડે છે. એની ચિંતા તમારે કરવાની જરૂર નથી, એ 9999 દેખાડે, પણ તમે ભલે આટલી બધી ચોઇસ ના નાખી હોય, બરાબર, મોસ્ટ પ્રોબેબલી એને 9999 દેખાડે છે જેને રાઉન્ડ 2 ની કોલેજ જ રાઉન્ડ 3 માં મળી હોય એમને. હવે ના દેખાડતો હોય, તમારે આના ઉપર ફોકસ નહીં કરવાનું. તમને કઈ કોલેજ મળી છે એના ઉપર તમારે ફોકસ કરવાનું. જો તમને રાઉન્ડ 3 માં કોઈ નવી કોલેજ નહીં મળી હોય તો રાઉન્ડ 2 ની જે કોલેજ હશે એ જ લખેલી બતાવશે. કોઈ મળી હશે તો બતાવશે. હવે તમને રાઉન્ડ 3 માં કોઈ કોલેજ નથી મળી તો એની એ જ બતાવે છે. તો તમે આગળ જો રાઉન્ડ 1 કે રાઉન્ડ 2 માં રિપોર્ટિંગ કર્યું છે એ કોલેજે જઈને, તો ફરીથી કશું કરવાની જરૂર નથી. પણ જો કોલેજ તમારી નજીક હોય, તમે કોલેજમાં છો, તો જતું આવવાનું એક વખત, એમાં કોઈ નુકસાન વાળી વાત છે નહીં. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે હવે રાઉન્ડ 3 માં મળ્યું છે પણ રાઉન્ડ 2 વાળી કોલેજ હવે મળે. જો તમે આને કેન્સલ કરો છો તો ના મળે. રાઉન્ડ 3 માં તમને એડમિશન મળ્યું એનો મતલબ રાઉન્ડ 2 વાળી કોલેજ હવે જતી રહી છે, અને તમારે હવે ત્યાં સાઈડ બાય કરીને ભૂલી જવાનું છે, બરાબર. આપણે પહેલા પણ ઘણા બધા વિડીયોની અંદર તમને કીધું છે કે આ બધી ભૂલો ના કરતા. તમે વિડીયો અધૂરા જુઓ છો એટલે આ વસ્તુની તકલીફ છે. તો હવે આવનારા 4 વર્ષમાં જો પણ તમે બધા વિડીયો નહીં જુઓ તો ક્યાંક ને ક્યાંક તમે 100% અટકી જશો. એના પછી રિપોર્ટિંગ કઈ તારીખ સુધી કરાવવાનું. તો રિપોર્ટિંગ માટેની છેલ્લી તારીખ હું તમને બતાવી દઉં. એસીપીસી ની વેબસાઇટ ઉપર જ છે. રિપોર્ટિંગ માટેની છેલ્લી તારીખ છે 31/8/2024. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કે સાહેબ મારે રિપોર્ટિંગ કરાવવું કે નહીં, મને મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળવાનું છે પણ એનો રાઉન્ડ 9મા મહિનામાં ચાલુ થવાનો છે, હું શું કરું. આ તારીખ સુધીમાં તમે તમારી કોલેજ પર રિપોર્ટિંગ નહીં કરાવો તો એ સીટ તમારી કેન્સલ થઈ જશે, ઓટોમેટિક કેન્સલ થઈ જશે. ખાસ ધ્યાન રાખજો, 31/8 પછી તમે રિપોર્ટિંગ ના કરાવો એટલે સીટ તમારી જતી રહે, એ સીટ પછી બીજાને આપી દેવામાં આવે. કેમ કે આઈ થિંક આના પછી પ્રાઇવેટ કોલેજને બધાને રાઉન્ડ 4 માટે પોતપોતાની સીટો આપી દેશે. એ લોકો જાતે એમને જેમ ભરવી હશે એમ ભરશે, મેરિટ બનાવીને ભરશે, નવું ફોર્મ બહાર પાડશે, એના તમારી જોડે પૈસા લેશે, ગમે તે કરી શકે છે. તો તમારે રેડી રહેવાનું. તમે એમક્યુમાં ક્યાંય ફીસ ભરી દીધી હોય, હવે પાછી મળશે કે નહીં મળે, એના માટે તમે જ્યાં ફીસ ભરી છે એમને પૂછો તો એ લોકો તમને કહી શકે. ઘણા બધા પેરેન્ટ્સ ને વિદ્યાર્થી અમને મેસેજ કરે છે કે સાહેબ રાઉન્ડ 3 માં સારી કોલેજ મળી ગઈ છે પણ અમે મેનેજમેન્ટ કોટામાં આ જગ્યાએ અમે તમને ના પાડી હતી કે ભાઈ ક્યાંય મેનેજમેન્ટ કોટામાં ના લો, જ્યાં તમને મેનેજમેન્ટ કોટામાં મળી રહ્યું છે એમાં તો તમને રાઉન્ડ 3 પછી પણ મળવાનું છે, પણ તમે ઉતાવળા, તમે શાંતિ ના રાખો એટલે તમે ત્યાં ફીસ ભરી દીધી. હવે તમે ફીસ ભરતા વખતે એમને પૂછ્યું નહીં કે રાઉન્ડ 3 માં જઈએ છીએ, કોઈ સારી કોલેજ મળે તો અમને આ ફીસનું શું. પણ હવે તમને મળી ગઈ છે એટલે તમારો મેસેજ અમને આવે છે, પણ તમે અમને મેસેજ કરો એની કરતા તમે કોલેજને પૂછશો તો એ તમને પરફેક્ટ કહી શકશે કે ફીસ પાછી મળે, ના મળે, મળે તો કેટલી મળે. તો એ તમારે કોલેજને જ પૂછવું જોઈએ. આ તારીખ છેલ્લી છે 31/8, ખાસ નોટ ડાઉન કરી લેજો. ઓનલાઈન કેન્સલેશનની તારીખ છે 24 થી 28. જો તમારે સીટ કેન્સલ કરવી હોય, હવે અહીંયા કેન્સલેશન લખ્યું છે તો ફીસ પાછી આવી જોઈએ. તમે જે ભરી છે એ ફીસ તમારી પાછી આવી જોઈએ. કેટલા મહિનામાં પાછી આવે, કયા ટાઈમમાં પૈસામાં પાછા આવે, એના કોઈ નિયમો ક્યાંય લખેલા નથી, પણ 3 થી 4 મહિનામાં પાછી આવી જતી હોય છે. હવે રાઉન્ડ 4 થશે કે નહીં, તો મેં તમને ના કીધું પ્રાઇવેટ કોલેજની અંદર નહીં થાય, એટલે આપી દેશે સીટ એમને જેમ ભરવી હશે ભરશે. એટલે પ્રાઇવેટ કોલેજમાં તમારે અલગ અલગ કોલેજોની વિઝિટ કરવાની, જ્યાં સીટ ખાલી હોય ત્યાં હમણાં લિસ્ટ આવશે કેટલી વેકેન્ટ છે એનું, બરાબર. લિસ્ટ આવશે એટલે આપણને ખ્યાલ પડી જશે. લિસ્ટની બી ડેટ આ લોકોએ આપી જ છે, 30/8 લિસ્ટ આવી જવાનું છે કે આટલી સીટો વેકેન્ટ છે. એમાં જે વેકેન્ટ બતાવે એ જ પ્રાઇવેટ કોલેજે તમારે જવાનું, એમને પૂછી લેવાની શું પ્રોસેસ છે. ગવર્મેન્ટ માટે કઈ રીતે થશે, તો ગવર્મેન્ટ માટે રાઉન્ડ 4 થશે કે નહીં એ પહેલો તો ક્વેશ્ચન માર્ક છે, બરાબર. હું સર એ ગવર્મેન્ટે પહોંચી જવું આપી દે, ક્યાંય જવાનો ધક્કો ના ખાતા, ખોટા પૈસા બગડશે, બરાબર. ગવર્મેન્ટના પાસે ઓથોરિટી નથી એમને ઓફલાઈન એડમિશન આપવાની. તો જો થશે તો એસીપીસી થ્રુ જ થશે ઓફલાઈન રાઉન્ડ પણ હજી કોઈ નોટિફિકેશન છે નહીં એટલે એનો તમે સવાલ પૂછતા નહીં. 30 તારીખ સુધીમાં જો નોટિફિકેશન આવશે તો આપીશું, પણ સૂત્રો એવું કહે છે કે નથી થવાનો, ગવર્મેન્ટ માટે કોઈ રાઉન્ડ નથી થવાનો. પણ થાય છે તોય કંઈ વાંધો નથી, તો થશે તો અમે તમને માહિતી આપીશું કે એમાં તમારે કઈ પ્રોસેસ ફોલો કરવાની છે. હવે બીજી એક વસ્તુ છે ડોક્યુમેન્ટનું લિસ્ટ. આટલા ડોક્યુમેન્ટ મોસ્ટ પ્રોબેબલી તમારે લઈ જવાના હોય તો પણ જો તમારી કોલેજનો કોન્ટેક્ટ નંબર હોય તો એકવાર ફોન કરીને પૂછી લેજો. 10માની માર્કશીટ, 12માની માર્કશીટ, ગુજસેટ બધાની 2 કોપી ઝેરોક્સ પણ રાખજો, તમારી સ્ટુડન્ટની સાઇન વાળી, સેલ્ફ એટેસ્ટેડ, બરાબર. ગુજસેટની માર્કશીટ જો એ સીબીએસઈ વાળાને હજી સુધી ઘરે આવી ના હોય તો ઓનલાઈન માર્કશીટ પણ ચાલશે, બરાબર છે. ફોટોગ્રાફ તમારા 4 થી 5 લઈ જજો ભેગા.
આધાર કાર્ડની ઝેરોક્સ, ઓરિજિનલ તો બધા લઈ જ જવાના છે, એડમિશનનો લેટર, ફીસ પેમેન્ટનો લેટર. જો ડાઉનલોડ ના થતા હોય તો સ્ક્રીનશોટ પાડી લેવાનો ત્યાંથી, બરાબર. ફ્રીશિપ કાર્ડ જો તમારે આવતું હોય તો SC ST વાળાને આવે. કાસ્ટ સર્ટિફિકેટ, જો કાસ્ટમાં તમારું સર્ટિફિકેટ લાગુ પડતું હોય તો આવે. અને ઇન્કમ સર્ટિફિકેટ જો એ લાગુ પડતું હોય તો આવે. બીજું ક્યાંક તમે ડિસેબિલિટી ઓન રાખ્યું હોય, એક્સ સર્વિસમેન યસ કર્યું હોય તો એના જે પણ લાગતા વળગતા સર્ટિફિકેટ હોય એ તમારે બધા લઈ જવાના. ઇન શોર્ટ 10મા પછીના બધા જ સર્ટિફિકેટ જોડે રાખવાના, એટલે તમે ક્યાંય અટકોય નહીં. હજી આમાં એક વસ્તુ રહી ગઈ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, બરાબર. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પણ લઈ જવા. એટલે તમે બધા ડોક્યુમેન્ટ જોડે રાખ્યા હશે એટલે ક્યાંય અટકશો નહીં. અને થોડા કેશ, જો પ્રાઇવેટ કોલેજ છે તો ફીસ પણ ભરવી પડશે ને, એટલે કેશ અથવા તો ચેક તમે એમને જે આપવાના હોય. ઓનલાઈન ટ્રાન્સફર હવે એ લોકો તો લેતા હોય છે, તો ગૂગલ પે, પેટીએમ બી એ લોકો લઈ લે છે. પ્રાઇવેટ કોલેજ, ગવર્મેન્ટ હશે તો બહુ ચિંતા નહીં હોય, બીજી એક્સ્ટ્રા ફીસ 5 થી 6 હજાર ભરવાની કે, તો થોડાક પૈસા જોડે રાખવાના એટલે ક્યાંય તમે અટકો નહીં. એના પછી સેમિસ્ટર 1 ના તમારા તમામ સબ્જેક્ટ તમારી યુનિવર્સિટીમાં આવે છે, તમારી કોલેજમાં આવે છે, એની સ્ટડી આપણા પ્લેટફોર્મથી ક્યારની ચાલુ થઈ ગઈ છે. આપણે 5 દિવસ માટે સેમિસ્ટર 1 ના તમામ કોર્સ ઉપર 5% ઓફ આપેલું છે, જેનો કૂપન કોડ છે સેમિસ્ટર 1. તમારે કશું જ નથી કરવાનું, બાય નાઉ ઉપર ક્લિક કરશો ત્યારે કૂપનનો ઓપ્શન આવશે, એમાં SEM1 કોઈ સ્પેસ નહીં છોડવાની, SEM1 આવી રીતે સિમ્પલ લખી દેજો એટલે 5% ઓફ થઈ જશે. તમારે જો બાય કરવા હોય, ભણવાનું ચાલુ કરવું હોય તો કરી દેજો. એક પણ બુક પરચેસ કરવાની જરૂર નથી. બુકની કિંમત 500 થી 600 રૂપિયા હોય છે, કોર્સની પ્રાઇસ પણ સેમ છે. બુકની પ્રાઇસમાં કોર્સ મળશે, કોર્સમાં તમને બુક મળી જશે. તમારે આલતુ ફાલતુ એક પણ ખર્ચો કરવાની જરૂર નથી. કોર્સની અંદર વિડીયો, મટીરિયલ, PDF નોટ્સ, પ્રીવિયસના પેપર સોલ્યુશન, ટીચરના ડાઉટ સેશન, લાઈવ સેશન, રેકોર્ડિંગ સેશન બધું અવેલેબલ છે. તમે કરતા થાકી જશો એટલી વસ્તુ એની અંદર અવેલેબલ છે. તો તમારે કોર્સ અને કોર્સ રિલેટેડ કોઈ પણ તમને તકલીફ હોય તો આ નંબર ઉપર તમારે WhatsApp કરીને પૂછી લેવાનું છે. આ નંબર પર WhatsApp કરીને તમે પૂછી લેજો. પણ 5% વાળી ઓફ હાલ 5 દિવસ માટે જ આપણે આપી છે. તો બાય કરવા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમામ કોર્સની લિંક અવેલેબલ છે. બાય કરી લો અને તમારું ભણવાનું ચાલુ પણ કરી લો. તો આઈ હોપ હવે તમને રાઉન્ડ 3 રિલેટેડ કોઈ પણ ડાઉટ રહ્યા હશે નહીં, બરાબર. ખાસ રાઉન્ડ 1 2 માં તમે ક્યાંક રિપોર્ટિંગ કરાવ્યું છે ને એ જ સેમ કોલેજ જો રાઉન્ડ 3 માં છે તો ફરીથી રિપોર્ટિંગની જરૂર નથી, પણ જો કોલેજ નજીક હોય તો એક વખત જઈ આવવું જોઈએ, આ મારું માનવું છે. હજી તમારી પાસે એક વીક છે, 31/8 જે છેલ્લી તારીખ છે એ સુધીમાં તમે આ કરી શકો છો. તો એક વખત કોલેજ વિઝિટ કરી દેવાનું, હવે ભણવાનું ચાલુ કરી દેવું જોઈએ. અને જો તમે રાઉન્ડ 3 માં ગયા જ નહોતા તો ACPC ની પ્રોફાઇલ ઓપન કરવાની જરૂર નથી. ઠીક છે. આગળ કોઈ અપડેટ આવે છે તો આપણે શ્યોર તમને વિડીયો બનાવીને જણાવી દઈશું. આ વિડીયો તમારા તમામ મિત્રોને શેર કરી દેજો. મળીએ છીએ કોઈ નવી અપડેટ સાથે. ટિલ ધેન બાય, ટેક કેર.